હવે જો સિમ્પલ સ્ક્રીન શેર કરું છું એટલે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દે આપણે. સ્ક્રીન શેર કરી છે મેં. હવે જો આપણે બોમ્બમાં ઈરડા જોયેલું, સેબી જોયેલું, એમાં જ આપણે આરબીઆઈ પણ ડિસ્કશન કર્યું હતું થોડું, બરાબર. શરૂઆત આપણે કરી હતી, પણ થોડી પણ એક વખત હું ઝલક બતાવી દઉં છું ફરતી. એટલે શું થાય તમને એવું લાગે કે સર આપણે કોઈ બધા લેક્ચર ન ભરે હોય એ લોકો વાંધો ના આવે. તો સિમ્પલ આરબીઆઈ એટલે શું મને પહેલા કહેશું કોઈ એનું ફૂલ ફોર્મ બોલો તો બેટા. આરબીઆઈ નું ફૂલ ફોર્મ. ઓકે, એની સ્થાપના ક્યારે થઈ? વર્ષ અને વર્ષ બોલો, વર્ષ તો ચાલશે, તારીખ ના બોલ ચાલશે, બરાબર. પછી અને રાષ્ટ્ર, બરોબર, સરસ. ચલો હવે કેટલા જણા હાજર થયા બેટા? બધા આવી ગયા? મયુર આવ્યો? મયુર ઓકે, વાંધો નહીં. હવે જો સિમ્પલ જે આપણે કે આરબીઆઈ કાયદો એકલો નથી, બરોબર. આપણી પાસે આરબીઆઈ છે એનો એકલો કાયદો નથી. આપણે સિમ્પલ વસ્તુ મગજમાં રાખો તમે કે આરબીઆઈ નું જે ઇન્ટ્રોડક્શન છે એના અનુસંધાનમાં સિમ્પલ વસ્તુ આપણે ખબર પડે એવી છે કે આરબીઆઈ નું જે લીગલ ફ્રેમવર્ક છે, બરાબર, એ આપણે જોયું. લીગલ ફ્રેમવર્કમાં તમે જુઓ તો આરબીઆઈ ની નીચે બીજા કેટલા બધા કાયદા છે, તમે ખાલી નજર મારજો, ખાલી વાંચવું જોઈએ, મગજમાં રાખજો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કાયદો કયો? 1934. તમે ગમે ત્યારે નિયમ વાંચતા હોય ને આરબીઆઈ નો નિયમ તો લખેલું જોઈએ કે આરબીઆઈ એક્ટ 1934, આરબીઆઈ એક્ટ 1934 અને એની સેક્શન હોય. તમે આપણે એક ચેપ્ટર ભણવાનું આવશે હમણાં કોર્પોરેટ એકાઉન્ટમાં, બેંકના હિસાબો. તો બેંકના હિસાબોમાં છે ને આપણને એક કાયદો આવશે આખો ભણવાનો, એમાં આરબીઆઈ એક્ટ પણ આવશે તો અને પછી બીજો કાયદો આવશે આરબીઆઈ. જો હું બીજો કાયદો કહું છું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. એટલે આપણી પાસે કયા કયા કાયદા છે, આરબીઆઈ સિવાયના કેટલા કાયદા છે, આરબીઆઈ ને કયા કયા કાયદાનું મેનેજમેન્ટ કરવું પડશે, એ બધા જ કાયદાઓ અહીં આપણે ડિસ્કસ કરેલા છે. સૌથી પહેલા જે આરબીઆઈ એક્ટ 1934, પછી જે પબ્લિક ડેપ્ટ, જાહેર દેવું, એટલે પબ્લિક એક્ટ 1944, પછી કાયદો છે ગવર્મેન્ટ સિક્યુરિટી રેગ્યુલેશન એક્ટ 2007, પછી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, પછી એક કાયદો છે 1973 માં કાયદો હતો, આ જો લખ્યું છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તમને કોને ફેરાનું નામ ખબર છે? ફેરાનું ફૂલ ફોર્મ? ફેરાનું ફૂલ ફોર્મ ખબર છે? ફેરા, હા, તમે 12માં ભણતા ત્યારે કદાચ આવતું હતું ફેરા, બરાબર, બોમ્બમાં ફૂલ ફોર્મ તરીકે આવેલું છે. ફેરા એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એવું નામ હતું, બરાબર. એટલે ફેરા ની જગ્યાએ 1999 માં એક કાયદો બદલાયો, જે કાયદાનું નામ લખેલું છે અહીંયા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999. એટલે 1999 માં ફેરાનું નામ બદલી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કરવામાં આવ્યું. પછી વાત આવે છે સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002, બરાબર. એટલે આને સરફેસાઈ એક્ટ કહેવામાં આવે છે. સરફેસાઈ, આનું શોર્ટ ફોર્મ શું થાય? સરફેસાઈ એક્ટ 2002. એ પણ આરબીઆઈ ના અંડરમાં મેન્ટેન થાય છે. પછી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ રેગ્યુલેશન
એક્ટ 2005 એટલે કે શાખની માહિતી કંપનીનું નિયમન એટલે એ 2005 નો કાયદો છે. અને પછી જે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 એની વાત કરેલી છે. પછી જો એના પછી મેં આ માળખું પણ બતાવેલું કે ભાઈ અત્યારે આપણા ગવર્નર કોણ છે, બરાબર, અને ડેપ્યુટી ગવર્નર કોણ છે. તો જો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો કે આપણને બીજું કઈ ખબર ના હોય તો કઈ નહીં, પણ આરબીઆઈ ના ગવર્નર આપણને યાદ હોવા જોઈએ. કોણ દેખાય છે અત્યારે આરબીઆઈ ના ગવર્નર ફોટામાં? નામ વંચાય છે? આરબીઆઈ ના ગવર્નર નામ વંચાય છે? શ્રી શક્તિકાંત દાસ, બરાબર, એ અત્યારે આપણા ગવર્નર છે. પછી જો માળખું પણ આપણે બતાવેલું કે ભાઈ આરબીઆઈ નું સ્ટ્રક્ચર કેવું છે, સ્ટ્રક્ચર બેન્કિંગ ઇન ઇન્ડિયા. તો જો કેટલી બેંકો આપણી પાસે આવેલી છે. અમે જો પહેલો પોર્શન છે કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક ની અંદર પબ્લિક, પ્રાઇવેટ અને રિજનલ રૂરલ બેંક. રિજનલ રૂરલ એટલે આપણે કેમ દેના બેંક છે ત્યાં ગ્રામીણ બેંક, એને રિજનલ રૂરલ બેંક કહેવાય. પછી કોઈ પ્રાઇવેટ બેંક હોય આઈડીબીઆઈ બેંક તો એ પ્રાઇવેટ બેંક કહેવાય, એચડીએફસી પ્રાઇવેટ કહેવાય. પછી પબ્લિક સેક્ટરની બેંક તો બીઓઆઈ છે, બેંક ઓફ બરોડા છે. આ બેંક કઈ કહેવાય તો કે બેંક કહેવાય પબ્લિક સેક્ટરની બેંક. એટલે આ દરેક તમને એક્ઝામ્પલ આપે. બાજુમાં કોઓપરેટિવ બેંક. તો કોઓપરેટિવ બેંકમાં પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી નાની બેંક આવે, સેન્ટ્રલ કોઓપરેટિવ સોસાયટી આવે, પછી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી આવે. એટલે એમ કરીને કોઓપરેટિવ બેંક એટલે બીજું કઈ નહીં, સહકારી બેંક ની વાત અહીંયા કરેલી છે. તો અત્યારે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પણ અવેલેબલ છે માર્કેટમાં, બરાબર. અને બીજું કોઓપરેટિવ બેંકો તો ઘણી બધી છે બજારમાં. પછી એનું જે માળખું મેં રિપીટિંગ કરેલું છે તમે જોઈ શકશો કે વંચાશે નહીં, પણ હું થોડું સ્ક્રીન મોટી કરું છું એટલે વંચાશે. શેડ્યુલ્ડ બેંક, જેને સૂચિત બેંક કહેવામાં આવે. સૂચિત બેંક અને નોન શેડ્યુલ, શેડ્યુલ અને નોન શેડ્યુલ. તો શેડ્યુલ બેંક એટલે શું કે આરબીઆઈ દ્વારા આપેલી વ્યાખ્યા ની કલમમાં જેટલી બેંકોનો સમાવેશ થતો હોય એમાં જો પબ્લિક સેક્ટરની બેંક, પ્રાઇવેટ સેક્ટરની બેંક, ફોરેન બેંક અને રિજનલ રૂરલ બેંક. ચોથી બેંક આવી ને અહીંયા ફોરેન બેંક, તો એની વાત અહીં કરેલી છે. પછી એની નીચે સબ ટાઇટલ આપ્યું છે એસબીઆઈ એન્ડ એસોસિએટ. તમે જો સ્ટેટ બેંક ઓફ મહારાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ બરોડા. તો સ્ટેટ બેંક એટલે એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. અને એસોસિએટ બેંક એટલે શું તો કે એની ઘણી બધી બ્રાન્ચો છે. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, આવી બધી બેંકોના નામ એ લોકો પાડેલા છે. પછી નેશનલાઇઝ બેંક, જેટલી પણ એસબીઆઈ સિવાયની બેંકો છે આપણી પાસે, ટોટલ કેટલી બેંકો છે? 19 બેંકો છે, બરાબર. અને લાસ્ટ અધર પબ્લિક સેક્ટર બેંક્સ, અને બીજી અન્ય પબ્લિક સેક્ટરની બેંક. તો જો હમણાં મેં વાત કરી એ પ્રમાણે કોઓપરેટિવ બેંકમાં કઈ રીતે ભાગ પાડી શકાય છે તો કે સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અને છેલ્લે આવશે અધર કોઓપરેટિવ બેંક. તો કોઓપરેટિવ બેંકમાં પણ આ પ્રમાણે નક્કી થયેલું છે. પછી હું માળખામાં જતો નથી, આપણે માળખું ડિસ્કસ કરેલું જ છે કે માળખામાં કોણ કોણ હોય. તો કે જો એક ગવર્નર હોય, 4 ડેપ્યુટી ગવર્નર હોય, 4 સ્થાનિક બોર્ડ હોય. તો 4 સ્થાનિક બોર્ડમાં શું હોય તો એમનું મુદત 4 વર્ષની હોય. અને સભ્યો કેટલા હોય? એક બોર્ડમાં કેટલા સભ્યો હોય તો કે એક બોર્ડની અંદર 5 સભ્યો હોય. એવા આપણી પાસે અત્યારે 4 બોર્ડ છે. અને દરેક બોર્ડમાંથી એક ડિરેક્ટર છે, બરાબર. દરેક બોર્ડમાંથી એક ડિરેક્ટર, એટલે જો ટોટલ 4 ડિરેક્ટર થયા. તો આ 4 બોર્ડ કઈ જગ્યાએ અવેલેબલ છે? મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હી. તો આ 4 જગ્યાએ એક સ્થાનિક બોર્ડ છે આરબીઆઈ નું. બીજું ડિરેક્ટરની સંખ્યા કેટલી છે? 10. અને એના પછી એક સરકારી અધિકારીનું પણ ત્યાં અસ્તિત્વ પણ હોય છે કે આરબીઆઈ નું કામગીરીમાં એક સરકારી અધિકારી પણ ત્યાં મોજૂદ હોય છે. પછી આવે છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તો જો જે વસ્તુ મેં તમને ત્યાં ઉપર ઘણી બતાવી એ જ વસ્તુ અહીં બતાવે છે કે સૌથી પહેલા કોણ આવે છે? ડેપ્યુટી ગવર્નર આવે. ગવર્નર પછીની વાત છે. પછી વાત આવે છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. પછી આવે છે મ્યુનિસિપલ ચીફ મેનેજર. મ્યુનિસિપલ ચીફ મેનેજર, તો મ્યુનિસિપલ ચીફ મેનેજર એટલે શું? બરાબર, તો કે જે મેનેજર સૌથી પોસ્ટ ઉપર ટોપ ઉપર હોય છે એની વાત કરે છે. પછી નીચે જુઓ, ચીફ જનરલ મેનેજર આવે છે.
પછી આવે છે ડેપ્યુટી જનરલ મેનેજર આવે છે, પછી આસિસ્ટન્ટ મેનેજર આવે, બરાબર, એના પછી મેનેજર, પછી આસિસ્ટન્ટ મેનેજર અને પછી સંપૂર્ણ સ્ટાફ. એટલે આ એક હેરાર્કી નક્કી થયેલી છે કે. અને બીજું, જે લોકોને એવું વિચારતા હોય કે સર અમને બેંક આરબીઆઈ માં જોબ મળે, મળે. જ્યારે જ્યારે બેંકો આરબીઆઈ દ્વારા એનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે કે એનો જે ક્લાસ 2 અને ક્લાસ 3 નો સ્ટાફ, બરાબર, આરબીઆઈ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ થાય, આરબીઆઈ માં જોબ મળે એટલે. જેમ કોઈ પણ બેંકમાં તમે જોબ કરતા હોય એવી રીતે તમે આ બેંકોમાં તમે જોબ કરી શકો, પણ એનું માળખું કેવું છે તમે કહી દઉં. એક પરીક્ષા લેવામાં આવે છે કોમ્પિટિટિવ, જે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે. કોમ્પિટિટિવ પરીક્ષા હોય એમાં તમારું જનરલ પેપર આવે, એક વિષયનું પેપર આવે અને ઇન્ટરવ્યુ આવે. તો જે લોકો બેંકની તૈયારી કરતા હોય એ લોકોને આરબીઆઈ ની પરીક્ષામાં વાંધો આવતો નથી, કે એક વર્ષ સુધી તમે મહેનત કરી હોય. બીજું કે બેંકોની પરીક્ષા આપવા માટે તમારી પાસે કયા પ્રકારનું નોલેજ હોવું જોઈએ ખબર છે? તો કે એક, ગણિત, ઇંગ્લિશમાં ગણિતના દાખલા આપણને ગણતા આવડવું જોઈએ. નંબર 2, હિન્દી અને ઇંગ્લિશ ગ્રામર આપણને આવડવું જોઈએ. નંબર 3, મેથેમેટિક્સ મેં વાત કરી દીધી. રીઝનિંગ, રીઝનિંગ એટલે તર્કશાસ્ત્ર, રીઝનિંગ આવે છે 50 માર્ક્સ. અને પછી વાત આવે છે બેન્કિંગ અવેરનેસ. તો બેન્કિંગ અવેરનેસ ની સાથે ઘણું બધું આવી જાય છે. બેન્કિંગ હિસ્ટ્રી પણ આવે, એમાં તમે એકાઉન્ટ્સ ભણાશો તો એકાઉન્ટ્સ પણ આવે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ભણ્યા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આવે. આખો કોમર્સનો સિલેબસ એ લોકો કવર કરી લે છે અને બેંકની પરીક્ષા લેતા હોય છે. એટલે આ જે માળખું છે એમાં તમારે ક્યાંય જોબ મેળવવી હોય, હા બોલો બેટા, હા બોલો બેટા, આ તો આપણે ઓળખાણ છે, લાગી જશે તમને. પરીક્ષાની તૈયારી કરો. હા હા, 100%. પછી જો બીજું માળખું જ આવે છે બેન્કિંગ સ્ટ્રક્ચર. આ હમણાં મેં જે આ સ્ટ્રક્ચર બતાવ્યું ને, જે કલરિંગ, બરાબર, આ સ્ટ્રક્ચર છે. એટલે આમાં જતો નથી. ઓલું રંગીન હતું, આ બ્લેક એન્ડ વ્હાઇટ, આટલો ફરક છે. ઓલું ક્લીન નતું દેખાતું, ક્લીન તમને દેખાશે, બરાબર. એટલે આમાં આપણે જતા નથી. કયા કયા રિપોર્ટ્સ આરબીઆઈ બહાર પાડે છે? રિપોર્ટ્સમાં જો એન્યુઅલ રિપોર્ટ્સ આખા વર્ષ દરમિયાન સરકારની નીતિઓ, મોનિટરી પોલિસી, બરાબર, તો આખા વર્ષનો રિપોર્ટ એ આરબીઆઈ દ્વારા પબ્લિક. અને બીજું આરબીઆઈ નું બુલેટિન પણ છે. તો મોટી મોટી કંપનીઓમાં ઘણું બધું ચાલે છે. રિપોર્ટ્સ ઓન ટ્રેડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન ઇન્ડિયા, બેંકોના પ્રોગ્રેસ અંગેનો રિપોર્ટ એ લોકો રજૂ કરે છે. આરબીઆઈ ના અલગ અલગ અધિકારી દ્વારા મસ્ત સારા લેક્ચરો પણ લેવામાં આવે છે. રિપોર્ટ્સ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ, વિદેશી ચલણ અને ફાઇનાન્સની પરિસ્થિતિ કેવી છે એનો પણ રિપોર્ટ આપે છે. સ્ટેટ ફાઇનાન્સ એટલે કે સ્ટેટ સ્ટડી ઓફ બજેટ. સ્ટેટ ફાઇનાન્સ એટલે શું? તો કે રાજ્યોનું અલગથી એક સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન બનેલા છે, એનો અહીંયા અહેવાલ એ લોકો રજૂ કરે છે, એનું બજેટ આપવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ ટેબલ્સ રિલેટિંગ ટુ બેંક્સ ઇન ઇન્ડિયા, એટલે સ્ટેટિસ્ટિકલ ટેબલ્સ એટલે આંકડાકીય માહિતીના જે ટેબલ્સ હોય, ચાર્ટ બેંકોના, એ રજૂ કરવામાં આવે છે. બેઝિક સ્ટેટિસ્ટિકલ રિટર્ન્સ, તો કે આરબીઆઈ દ્વારા અને બીજી ઘણી બધી બેંકો દ્વારા કયા કયા રિટર્ન અહીં પૂરા પાડવામાં આવ્યા છે એની વાત અહીં કરવામાં આવશે. પછી વાત આવે છે રોલ ઓફ આરબીઆઈ. આપણા માટેનું મહત્વનું પોઈન્ટ આ છે, પરીક્ષામાં કાયમ માટે પૂછાય છે. રોલ ઓફ આરબીઆઈ, આરબીઆઈ ની ભૂમિકા, બરાબર. તો આરબીઆઈ ની ભૂમિકામાં સિમ્પલ વસ્તુ મગજમાં રાખો તમે, કે પહેલું જ પોઈન્ટ આપે છે, રેગ્યુલેટર એન્ડ સુપરવિઝન ઓફ ફાઇનાન્શિયલ પેમેન્ટ સિસ્ટમ. ફાઇનાન્શિયલ એન્ડ પેમેન્ટ સિસ્ટમ, નાણાકીય અને ચુકવણીની વ્યવસ્થામાં પોતે એક નિયામક તરીકે અને એક સુપરવાઇઝર તરીકે કાર્ય કરે છે. પછી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ, FEM, વિદેશી હુંડિયામણ સંચાલન. મેં હમણાં જ વાત કરી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, જે હતું એનું નામ પાડવામાં આવ્યું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. મેનેજમેન્ટ એક્ટ એટલે સંચાલન, એટલે ફેરા અને ફેમાનો કાયદો પણ આરબીઆઈ ના અંડરમાં આવી જાય છે. પછી વાત આવે છે મોનિટરી પોલિસી. તો મોનિટરી પોલિસી એટલે શું? તો કે નાણાકીય, સોરી હું આગળ બાજુ, બેન્કર ટુ બેંક, બેંકોના બેન્કર તરીકે કામ કરે છે. દરેક બેંકોનું સંચાલન કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. એટલે બેન્કર ટુ બેંક,
પછી બેન્કર ટુ ગવર્મેન્ટ, સરકારના બેન્કર તરીકે પણ કામ કરે છે. સરકારને બોન્ડ બહાર પાડવો હોય તો ડાયરેક્ટ નથી બહાર પાડતી, એ આરબીઆઈ એ સરકાર વતી બોન્ડ બહાર પાડે છે. ઇવન તમે વસ્તુ વિચારજો, વિદેશમાં તમારે સોનું લઈ જવું હોય કે લાવવું હોય તો એના માટેની પરમિશન કે પરવાનગી પણ તમારે ક્યાંથી લેવી પડે છે? તો કે બેંક પાસેથી લેવી પડે છે, રાઈટ? એટલે વિદેશમાંથી તમે સોનું અથવા સામાન ગમે તે લઈ આવતા હોય અથવા કરન્સી લઈ આવતા હોય, એ કરન્સી ઉપરનો કંટ્રોલ કોનો છે? તો કે કરન્સી પર કંટ્રોલ છે ગવર્મેન્ટ. એટલે એ વાત અહીં રજૂ કરવામાં આવી છે. ઇસ્યુ ઓફ કરન્સી, ઇસ્યુ ઓફ કરન્સી એટલે હમણાં તમે જો 2016 માં આપણે જોયું, બરાબર, કે નોટબંધી આવી. તો નોટબંધી વખતે 500 ની અને 2000 ની નોટ બંધ કરવામાં આવી અને એના બદલે બીજી નવી માર્કેટમાં, બરાબર, 200 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 100 ની નોટ, સોરી 500 ની અને 1000 ની, 500 સોરી 500 ને 1000, 2000 તો આપણે જોયા નહીં, 2000 તો આપણે જોયા, હા 2000 તો જોયા, 2000 તો આપણે જોયા, બરાબર. એટલે જ્યારે નાણાંનો સંગ્રહ વધી જાય એટલે સરકાર આવા પગલા ભરતી હોય છે, બરાબર. અને બીજું કે ઇસ્યુ ઓફ કરન્સી એટલે શું? કે જ્યારે નાણાંનો પુરવઠો વધી જાય બજારમાં, બરાબર, એટલે નાણાંના પુરવઠા ઉપર ડિપેન્ડ છે કે ભાઈ ઇસ્યુ ઓફ કરન્સી એટલે નોટો ક્યારે છાપવી, એમ કે જ્યારે પૈસા ખૂટે ત્યારે એવું નહીં, બરાબર, પણ એના અમુક ક્રાઇટેરિયા હોય કે નાટો ક્યારે છાપવી, એના આરબીઆઈ ના પોતાના ધારાધોરણો છે, બરાબર, એટલે એ પ્રમાણે એ કામ કરે છે. બીજું છે મોનિટરી પોલિસી, નાણાકીય નીતિઓ. નાણાકીય નીતિઓમાં આપણી પાસે બેંક રેટ છે, એસએલઆર છે, સીઆરઆર છે, રિવર્સ રેપો રેટ છે, રેપો રેટ દર છે, આરઆરપી છે, બરાબર, પીએલઆર છે, આ બધા ઘણા બધા રેટ છે, બરાબર. આ બધા રેટ બેન્કિંગ એટલે નાણાકીય નીતિ હેઠળ દર 3 મહિને ક્વાર્ટરલી એ આરબીઆઈ નક્કી કરતી હોય છે, જેની અસર બજારમાં તમને આપણે જોવા મળે છે. પછી વાત આવે છે આરબીઆઈ ની રચના અને ઉદ્દેશો. આપણે ડિસ્કસ કરેલું છે, ખાલી હું જતો નથી કે ભાઈ 1 એપ્રિલ 1935 માં આપણે 5 કરોડની મૂડી સાથે આરબીઆઈ ની રચના કરવામાં આવેલી અને એ વખતે સરકારનું પોતાનું રોકાણ કેટલું હતું? 2.20 લાખ, એટલે 2,20,000 હતું અને કુલ મૂડી આપણે 5 કરોડની શરૂ કરવામાં આવી હતી. એનો મતલબ એમ કે ટ્રાન્સફર ટુ પબ્લિક ઓનરશિપ એક્ટ 1948 કે પબ્લિક ના પૈસા દ્વારા, બરાબર, પબ્લિક ના પૈસા દ્વારા આ બેંકને શરૂ કરવામાં આવી એવું કહી શકાય, બરાબર. રાષ્ટ્રીયકરણનો કાયદો કયો છે? જેને આપણે 1949 નો કાયદો કહીએ છીએ, પણ એ 3 સપ્ટેમ્બર 1948 માં એ કાયદો બનેલો છે, જેના ઉદ્દેશો હતા નાણાકીય સ્થિરતા સિદ્ધ કરવી, એટલે કે ભાવ સ્થિરતા લાવવી, એટલે ફુગાવા પર કંટ્રોલ રાખવો. હાલની તારીખમાં તમને બહુ ખબર ના પડે તો આરબીઆઈ નો મુખ્ય હેતુ શું છે? તો કે ભાવ વધારા ઉપર કંટ્રોલ રાખવો, ફુગાવા પર કંટ્રોલ રાખવો, બરાબર. એના પછી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડીને દેશના આર્થિક વિકાસને ઉત્તેજન પૂરું પાડવું. તો ફાઇનાન્શિયલ સેક્ટરમાં, બજારમાં તમે જ્યારે વાત કરતા હોય તો તમને કહી દઉં, આપણી પાસે યુનિટ 1 માં ભણ્યા નાણાં બજાર અને મૂડી બજાર. તો નાણાં બજાર અને મૂડી બજાર છે, તો હું એમ કહું કે નાણાં બજાર અને મૂડી બજારમાં જે તફાવત છે એમાં એવું છે કે મૂડી બજારનું સ્થળ હોય છે, સ્થળ કે જેના કારણસર તમે એવું કહી શકો કે બજારની અંદર જે નાણાં બજાર છે એ નાણાં બજારના મોટાભાગના વ્યવહારો એ કોના દ્વારા થાય છે? આરબીઆઈ દ્વારા થાય છે, બરાબર. અને જ્યારે પણ તમે નાણાંની લેવડ દેવડની વાત કરતા હોય, કંપનીઓ અને બેંકો સાથેના સંબંધો સુધારવાની વાત કરતા હોય તો દરેક બેંકો પર કોનો રાઈટ છે? તો દરેક બેંક ઉપર રાઈટ છે કોનો? આરબીઆઈ નો રાઈટ છે અને પોતાનો હક દર્શાવે છે. પછી જો આરબીઆઈ કાયદા હેઠળ 1949 ની જોગવાઈ અનુસાર એના કાર્યો, આ આરબીઆઈ નો જે કાયદો ઘડાયો છે એમાં એની અમુક લિમિટેશન, એટલે કે એના કાર્યો નક્કી કરવામાં આવે છે કે આના આટલા કાર્યો કરવાના છે. એ કાર્યોને આપણે 2 ભાગોમાં વહેંચી દીધા છે, એક રૂઢિગત, બીજું વિકાસલક્ષી કાર્ય. તો જો રૂઢિગત કાર્યોમાં શું છે, હું સ્લાઇડ થોડી બોલ્ડ કરું છું એટલે વંચાશે તમને. કે નોર્મલી જ્યારે આપણે ચલણી નોટોની વાત આવે, જો રૂઢિગત કાર્ય શું છે તમે જોઈ લો. રૂઢિગત એ પ્રણાલીગત જૂના કાર્યો. તો કે જૂના કાર્યો એટલે જે ઘણા સમયથી ચાલતા આવતા હોય અને બેંક અને બીજું કોઈ પણ શંકા વગર એ કામ કરતા હોય તો એ આરબીઆઈ સૌથી પહેલું કામ કયું કરે છે? તો કે ચલણી નોટો છાપવાનું કામ કરે છે.
પછી સરકારના બેંકો તરીકે કાર્ય કરે છે. સરકારી જામીનગીરીના સંચાલન. હવે સરકારી જામીનગીરી એટલે શું? ગવર્મેન્ટ સિક્યુરિટી. ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે શું? બોન્ડ. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના બોન્ડ બહાર પાડવામાં આવે અથવા સરકાર દ્વારા જે કે જામીનગીરી બહાર પાડવામાં આવે એનું મેનેજમેન્ટ પણ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. પછી અન્ય બેંકરના બેંકર તરીકે કામ કરે છે. બેંકરનો બેંકર એટલે કોણ? બેંકરનો બેંકર એટલે આરબીઆઈ. બરાબર. પછી નાણાં પુરવઠા. આપણને છે બેંકોને બેંકર એટલે કઈ રીતે? તો બેંકોને નાણાંની જરૂર હોય તો બેંકોને આરબીઆઈ નાણાં પૂરા પાડે છે અને આરબીઆઈ ને નાણાં જરૂર પડે તો આરબીઆઈ પણ આરબીઆઈ ને જરૂર પડે નાણાંની તો આરબીઆઈ બેંકો પાસેથી લેતી હોય છે અને બેંકોને જ્યારે જરૂર પડે ત્યારે બેંકો પણ આરબીઆઈ પાસેથી લોન લેતી હોય છે. બરાબર. એટલે બેંકર એ તરીકે છે. બેંકરનું કામ શું હોય? તો કે નાણાંની લેવડ દેવડ કરવી, નાણાં ધીરવા અને નાણાં લોન લેવું. આ બે વસ્તુ એ લોકો કાર્ય કરતા હોય છે. એટલે બેંકોનું જૂનું કાર્ય છે પ્રણાલી એક જ કાર્ય છે. એ કાર્ય છે બેંકોનું નાણાં પુરવઠા અને શાખ નિયામક તરીકે. તમને શાખ સર્જન ખબર છે? શાખ સર્જન શું કહેવાય? શાખ સર્જન કોઈને? શાખ સર્જન શું છે? મયુર, શાખ સર્જન એટલે ખબર છે શું છે? ડિમ્પલ, મારો અવાજ તો ત્યાં આવે છે ને દરેક ને કે નહીં? જય, હેલો, હા કેટલા લોકો છે લેક્ચરમાં? કેટલા લોકો લેક્ચર કેટલા લેક્ચરમાં કેટલા લોકો છે અત્યારે? 6 જણા. ઓકે ઓકે ઓકે, રેડી રેડી. એટલે જો શાખ સર્જન એટલે ખબર છે? શાખ સર્જન એટલે શું? શાખ સર્જન ક્રેડિટ ક્રિએશન. કોને ખબર છે આ વસ્તુને કે શાખ સર્જન કોને કહેવાય? ખબર છે કોઈને? દાખલા તરીકે એ તારો પોઈન્ટ છે. એ તારો પોઈન્ટ છે. શાખ સર્જન એટલે સિમ્પલ બેંકોને આપણે ટ્રીઝ તરીકે ઓળખી શકાય. ટ્રીઝ ઝાડ તરીકે. ઝાડની કેમ ડાળીઓ વધારે મૂકતી જાય એટલે ઝાડનું જે નેટવર્ક છે મોટું થતું જાય છે. એટલે અહીંયા શાખ સર્જનની વાત એટલા માટે કરું છું. શાખ નિયામક તરીકે એટલે ક્રેડિટ ક્રિએશન એટલે ક્રેડિટનું રેગ્યુલેશન કરવાની વાત કરે છે અહીંયા. બરાબર. તો શાખ સર્જન એટલા માટે કરું છું કે નાણાં પુરવઠો છે ને બેંકનું મૂળ કામ શું છે? નાણાંનો પુરવઠો વધી ના જાય અને નાણાંનો પુરવઠો ઘટી ના જાય. બરાબર. એના માટેની વાત અહીંયા કરવામાં આવી છે. તો શાખ નિયામક એટલે શાખ સર્જનનું નિયામક કેવી રીતે થાય? તો કે જો તમે 1000 રૂપિયા બેંકમાં મૂકો તો એ બેંક એના પર બીજે નાણાં ધીરશે એટલે એના પર 20 રૂપિયા વ્યાજ મળતું હોય 1000 રૂપિયા પર તો 1020 થશે. પછી એ પાછા નાણાં બીજે કોઈને આપવામાં આવશે એના પર વ્યાજ વધતું જશે. તો જેટલું વ્યાજ જમા થતું જાય નાણાં લોકોને તમે બહાર પાડતા જાઓ છો એમ એમ તમારા નાણાંની અંદર વૃદ્ધિ થાય છે અને જે નાણાંની વૃદ્ધિ થતી જાય અને બેંકની બચત વધતી જાય તો પછી એ છેલ્લે આપણે શાખ સર્જન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પછી વિદેશી હુંડિયામણ મેનેજર અને નિયામક તરીકે કામ કરે છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. 1991 પછી મોટાભાગના ધંધાઓ મોટાભાગના ઉદ્યોગોના જે મોટાભાગના ઉદ્યોગો જે હતા બરાબર એ બધાને એક સ્વતંત્રતા મળી. વિદેશમાં જવાના પ્રયત્નોથી વિદેશમાં જવા માટે પ્રયત્નો એ લોકો કર્યા. વિદેશી કંપની આવવાનો પ્રયત્ન કર્યા. તો વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે બીજું કાંઈ નહીં વિદેશી નાણું વિદેશી ચલણ કે જે વિદેશી ચલણ છે એ વિદેશી ચલણને બરાબર મેન્ટેન કરવાનું કામ પણ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. તમને ખબર ના હોય તો કહી દઉં. હાલમાં અરાઉન્ડ આપણી પાસે 350 થી 400 બિલિયન જેટલું બરાબર જેટલું આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે અને એ કલમ 40 આરબીઆઈ ની કલમ 40 માં એને આ સત્તા આપવામાં આવી છે કે વિદેશી હુંડિયામણની સંચાલન પણ કોણ કરશે? આરબીઆઈ કરશે. પછી નાણાકીય અન્ય વિગતોનું પ્રકાશન હમણાં આપણે એક લિસ્ટ જોયું ખબર હોય તો આપણે લિસ્ટ જોયું એન્યુઅલ રિપોર્ટ્સ મોનિટરી પોલિસીના રિપોર્ટ્સ કમિટીના રિપોર્ટ્સ તો એટલે આરબીઆઈ ઘણું બધું બહાર પાડે છે બરાબર. પ્રકાશન એટલે એનો પોતાનો ડિપાર્ટમેન્ટ. તમે આરબીઆઈ ની વેબસાઇટ ખોલજો ને આરબીઆઈ વેબસાઇટ ઉપર જજો તમે એમાં તમે જજો પબ્લિકેશનમાં જજો પબ્લિકેશન ઓપ્શન આવે છે મેનુ આવે છે એમાં પબ્લિકેશન લખેલું હોય છે
તો એ પોતાના રિપોર્ટ્સ જેટલા પણ બહાર પાડેલા છે બધા ઓનલાઈન મૂકેલા છે, તમે જોઈ શકો ગમે ત્યારે. પછી પ્રોત્સાહક ભૂમિકા. પ્રોત્સાહક ભૂમિકા એટલે પ્રમોટિવ કાર્ય કયા કયા છે? તો કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન 1962 ની સ્થાપના કરવામાં આવી, યુટીઆઈ 1964 માં સ્થાપના કરવામાં આવી. આ બધાને બરાબર, જેમ કે એગ્રીકલ્ચર રિફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1963, ઇન્સ્યોરન્સ રિકમેન્ડેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1972. આ બધાને પ્રમોટિવ એટલે આ બધાને પ્રોત્સાહન આપવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. પછી જે નાણાકીય મધ્યસ્થીઓ, તો જો માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ, બેંક, એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, આપણે ટૂંકમાં કહેવાય તો સરાફો, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ જે રોકાણ કરતી કંપનીઓ છે, અને પેન્શન. આ દરેકે દરેક બાબત એ નક્કી કરે છે કે આરબીઆઈ ફક્ત કાયદાઓ બનાવી એનો અમલ કરવાનું કામ નથી કરતી, પણ એની સાથે સંકળાયેલ દરેક પ્રોત્સાહક સંસ્થાઓ અને નાણાકીય મધ્યસ્થીઓ આ બધાનો વિકાસ એ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પછી આપણે આ ખાલી પ્રાણાયામગત કાર્યો જોઈએ. બાજુમાં આવે છે તો જો આપણે પહેલા કાર્યો કયા જોયા? રૂઢિગત કાર્યો. અને હવે જે આપણે કાર્યો જોઈએ છીએ બરાબર, એ કયા કાર્યો છે? વિકાસલક્ષી કાર્યો છે. તો કૃષિને પ્રોત્સાહન આપવા માટે પગલા. તો જો કૃષિ ક્ષેત્રને વિકાસ આપવા માટે આરબીઆઈ હેઠળ આખી નવી એક બેંક બનેલી છે જેને આપણે નાબાર્ડ તરીકે ઓળખીએ છીએ. નાબાર્ડ બરાબર. તો નાબાર્ડની સ્થાપના થયેલી છે. પછી ઔદ્યોગિક વિકાસ માટે પ્રોત્સાહન આપવા માટેની કામગીરી. તો ઔદ્યોગિક વિકાસ માટેનું જે મુખ્ય કાર્ય છે એ શું છે? લોન આપવાની હોય જ્યારે, તો લોનના નિયમ હળવા બનાવવામાં આવે. ત્રીજો પોઈન્ટ છે વિદેશ વેપારના ક્ષેત્રો. વિદેશ વેપારના ક્ષેત્રો એટલે શું? વિદેશ વેપારના ક્ષેત્રો એટલે બીજું કાંઈ જ નહીં. તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરો છો, તો એક્સપોર્ટ ઇમ્પોર્ટને ડેવલપમેન્ટ કરવા માટે એક બેંકની રચના કરવામાં આવી જેને આપણે એક્ઝિમ બેંક તરીકે ઓળખીએ છીએ. તો એક્ઝિમ બેંક છે શું કરે છે? એક્સપોર્ટર અને ઇમ્પોર્ટરને જ્યારે પેમેન્ટના પ્રશ્નો આવે, ત્યારે મદદરૂપ એ થાય છે. એટલે એની વાત કરી. બેન્કિંગ વ્યવસાયનો તંદુરસ્ત વિકાસ. તો બેન્કિંગના વિકાસ માટે, બેન્કિંગ એટલે બેન્કિંગ સેક્ટર છે જ્યાં, તો બેન્કિંગ સેક્ટરના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે બરાબર એ આરબીઆઈ પ્રયત્નો કરે છે. રાષ્ટ્રના વિકાસમાં સહયોગ અને એ વિકાસ માટે કાર્ય કરે છે. તો જો કોઈ પણ કેન્દ્ર સરકારની સંસ્થા હશે એનો એક જ આશય છે, જેમ કે સીબી છે, ઇરડા છે બરાબર, તો આ બધાનો જે મેઇન આશય શું છે? તો કે દેશનો આર્થિક વિકાસ. એટલે દેશના આર્થિક વિકાસ માટે પ્રત્યક્ષ રીતે આરબીઆઈ બરાબર એ કાર્ય કરે છે. જેમ કે ફુગાવાનો દર વધી જાય, ભાવ વધારો છે એના પર કંટ્રોલ આપવો, જીડીપીના જે આંકડાઓ છે બરાબર, તો આ બધી જ બાબતો છે એ બધી બાબતો માટે આરબીઆઈ પોતે સક્ષમ રીતે કાર્ય કરે છે. એટલે એ બાબતો પર આપણું ધ્યાન હોવું જોઈએ. પછી આપણે વાત કરીએ તો એક વસ્તુ મગજમાં રાખો કે આરબીઆઈ આ કાર્યો નક્કી કરેલા છે બરાબર છે. પછી આરબીઆઈ ના કાર્યોની સમીક્ષા, કે એને જે કાર્યો કર્યા છે કયા કયા કાર્યો કર્યા છે? તો જો સિમ્પલ, તો પહેલી વસ્તુ આપણે મગજમાં રાખવાનું અહીંયા પહેલો પોઈન્ટ શું લખેલો છે? તો કે દેશની મધ્યસ્થ બેંક તરીકેનું રાષ્ટ્રની નાણાકીય નીતિના ઘડતર અને અમલીકરણમાં બેન્કિંગ ક્ષેત્રમાં તંદુરસ્ત અને યોગ્ય વિકાસમાં રાષ્ટ્રીય આયોજનના હેતુઓ લક્ષ્યાંકોને સાકાર કરવા માટેના પ્રયત્નો આરબીઆઈની કામગીરી નિષ્ઠાપૂર્વકની અને નોંધપાત્ર રહી છે. તો જો આપણે જોયું કે ભાઈ આમાં બધું આવી જાય છે. બેન્કિંગ ક્ષેત્રનો તંદુરસ્ત વિકાસ, યોગ્ય વિકાસ માટે રાષ્ટ્રીય યોજનાઓના હેતુઓ અને લક્ષ્યાંકો સાકાર કરવા માટે આરબીઆઈ એ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે અને નોંધપાત્ર કામગીરી છે. પછી એના જે મુદ્દાઓ છે ને મેં આમ પેરેગ્રાફમાં પહેલા હતા, પણ એને મેં મુદ્દા બનાવીને તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વિશાળ સ્ટાફની કાર્યક્ષમતા જળવાઈ રહે અને સંચાલનના ધોરણો જળવાઈ રહે એ બાબતોનું કામ એ લોકો કરતી હોય છે. આરબીઆઈ તપાસ શું કરે છે? તો આ બાબતની તપાસ કરે છે કે એમને જે નિમણૂક કરેલો સ્ટાફ છે એ સ્ટાફ બરાબર એ વ્યવસ્થિત કામ કરે છે નથી કરતો, એની વાત કરેલી છે. પછી દેશની વધી ગયેલી અરાજકતા, અશાંતિના કારણે વધી ગયેલી બેંકોના લૂંટના કારણે
બેંકોમાં નાણાંની સલામતી રાખવી. તો જો જ્યારે તમે દેશની વધતી જતી અરાજકતા અને અશાંતિને કારણે જે બેંકોમાં લૂંટફાટ અને ચોરીના પ્રમાણો ચાલે છે, તો એવા સંજોગોમાં નાણાંની સલામતી કેવી રીતે રાખવી એની બાબતનું ડિસ્કશન, એટલે એની બાબતનું ધ્યાન રાખે છે. દેશના શેર બજાર અને મૂડી બજારના સંદર્ભમાં તંદુરસ્ત વિકાસ ચાલુ રહે એ માટે પણ પ્રયત્નો કરતી રહે છે. બેન્કિંગ સેક્ટરમાં વધતા જતા છેતરપિંડી અને બનાવોના અટકાવવા માટે વિવિધ સંકલિત યોજનાઓ. તો જો બેંકોની શાખ અને પ્રતિષ્ઠાને આંચ ન આવે એવા ઉપાયો. આરબીઆઈ હંમેશા એવા જ સુધારા પ્રેરશે કરવા માટે કે જે બેંકોની પ્રતિષ્ઠા અને શાખને નુકસાન ન કરતી હોય. પછી રાજકીય હેતુ પૂરા પાડવા માટે એક વસ્તુ મને કહું, રાજકીય હેતુ પૂરા પાડવા માટે શું કે પોલિટિક્સ, જેમાં જે રાજકારણીઓ છે, જે મોટા મોટા હોદ્દા પર મોટા મોટા મંત્રીઓ છે, બરાબર, તો એના માટે નાણાં પૂરા પાડવા માટે પણ અહીંયા આપણે ત્યાં બરાબર આરબીઆઈ કામ કરે છે. ધિરાણની સલામતીના નિયમો બનાવતી રહે છે. પછી રાષ્ટ્રીય કક્ષાએ ઔદ્યોગિક વિકાસ બેંક, કૃષિ બેંક અને એક્સપોર્ટ ઇમ્પોર્ટની બેંક કામ કરી રહી છે. તમે જો ઔદ્યોગિક વિકાસ માટે, કૃષિ વિકાસ માટે અને આયાત વિકાસ માટે તમારે એ કાર્યો કરવાના રહે છે. એટલે સિમ્પલ વસ્તુ વિચારો કે નેશનલ લેવલ પર તમે જ્યારે કાર્ય કરતા હોય તો આરબીઆઈ નું મુખ્ય કાર્ય ફક્ત બેંકોનું સંચાલન કરવાનું નથી, પણ આરબીઆઈ નું કાર્ય એ ઔદ્યોગિક વિકાસનું પણ કાર્ય છે. એના પર એને બેંકનો વિકાસ પણ કરવાનો છે, એને કૃષિ બેંકનો પણ વિકાસ કરવાનો છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ તરીકે અને મેનેજર તરીકે એટલે કે મીડિયેટર તરીકે પણ કામ કરવાનું રહે છે. એટલે આરબીઆઈ ની જવાબદારી ઘણી મોટી થઈ જાય છે. મધ્યસ્થ બેંક અને બેંકો વચ્ચેનો ગાઢ સહયોગ, બરાબર, સ્વાયત્તતા, સ્વમાન ના પ્રશ્નો ઉભા ન થાય તો બેંકો અને મધ્યસ્થ બેંકો વચ્ચે ઘર્ષણ ન થવું જોઈએ, કે આરબીઆઈ ના જે નિયમો આવે એને સરળતાથી એ લોકો અપનાવી લે એ પ્રમાણે પરિસ્થિતિનું સંયોજન હોવું જોઈએ. કમિટીઓ બનાવીને કામગીરી વિશે ભલામણ અને રિપોર્ટ મૂકવા માટે. સિમ્પલ વસ્તુ વિચારો, અત્યાર સુધી આરબીઆઈ માટે નરસિંહ કમિટી હતી, વાકુલ કમિટી હતી, પછી ચક્રવર્તી કમિટી હતી, રાજા ચેલૈયા કમિટી હતી. ઘણી કમિટીઓ આરબીઆઈ ના વિકાસ માટે, બેંકોના વિકાસ માટે બની ગઈ છે, બરાબર, અને દરેકે સમય આવતા સંજોગો અનુસાર આ બેંકના વિકાસ માટે એ લોકોએ સરસ એવા સલાહ સૂચન પણ આપેલા છે. તો તંદુરસ્ત બેંકનો વિકાસ ક્યારે થાય? તંદુરસ્ત બેંકનો વિકાસ ત્યારે થાય, અને હાલમાં તમને કહી દઉં કે દેશના આર્થિક વિકાસમાં નાણાકીય વ્યવસ્થાનો ખૂબ મોટો ફાળો છે. દેશના વિકાસ માટે, દેશની આર્થિક વિકાસમાં આરબીઆઈ નો મોટો ફાળો છે. હું એમ કહું છું કે નાણાં ક્ષેત્ર એટલે તમને ખબર હોવી જોઈએ નાણાં ક્ષેત્ર એટલે શું. તો કે નાણાં ક્ષેત્ર એટલે શું? તો કે નાણાં ક્ષેત્ર એટલે બીજું કઈ જ નહીં, બરાબર. આપણે જેમ મૂડી બજાર કહીએ છીએ એમ નાણાં બજાર છે. તો નાણાં બજારના મોટાભાગના સાધનો આરબીઆઈ કંપનીઓ દ્વારા, બરાબર, એ બહાર પાડવામાં આવે છે. તો એ વસ્તુ મગજમાં રાખવી. તો જો અહીંયા મેં સિમ્પલ એટલા માટે આઈડિયોલોજી લીધી છે કે નાણાં ક્ષેત્રમાં સુધારામાં રિઝર્વ બેંકનો ફાળો શું છે. તો જો તમે વાંચી શકો છો સિમ્પલ કે સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં ઝીણવટભર અંકુશ રાખે છે. એટલે આરબીઆઈ નું મુખ્ય કાર્ય શું છે? તો કે એનો અંકુશ રાખવો, નાણાકીય ક્ષેત્ર પર અંકુશ રાખવો. નાણાકીય ક્ષેત્રના ભાગીદારો કયા કયા છે? મેં કીધું એમ, બેંકો છે, નાણાકીય સંસ્થાઓ છે, એનબીએફસી છે, સરાફો છે, મ્યુચ્યુઅલ ફંડ જે ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે, બધા એના મીડિયેટર થાય. તો દરેક સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ પર એ આરબીઆઈ એટલે રિઝર્વ બેંક એ પ્રત્યક્ષ અંકુશ પૂરો પાડે છે. પછી આઝાદી પહેલા 2 દશકાઓમાં બેંકે મોટાભાગનું ધિરાણ ઉદ્યોગોને જ કર્યું હતું. તો પહેલા એક જમાનો હતો આઝાદી પહેલા કે ત્યાં જે રોકાણ કરવામાં આવતું એ મોટા ભાગે ઉદ્યોગોને રોકાણ કરવામાં આવતું. એટલે ઉદ્યોગ સિવાયનું રોકાણ કરવામાં આવતું નહોતું.
1969 માં વટહુકમ બહાર પાડીને 50 કરોડ કરતા વધુ થાપણ ધરાવતી બેંકો હોય એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેમાં એસબીઆઈ અને તેની પેટા બેંકોનો સમાવેશ થઈ જાય છે. પછી 1980 માં 200 કરોડ કરતા વધુ થાપણ ધરાવતી હોય તો એવી જે બેંકો હોય એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે જો 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું કે જે બેંકોનું ટર્નઓવર 50 કરોડથી વધારે હતું અને 1980 માં બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું કે જે 200 કરોડ કરતા વધુ થાપણો ધરાવતી હોય એવી બેંકોની વાત અહીંયા કરવામાં આવી હતી. એટલે એવી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. ટોટલ આપણી પાસે 14 પ્લસ 16 બેંકો થાય. 16 પ્લસ 6 સોરી પહેલા 14 બેંકો 1970 માં અને 1980 માં 6 બેંકો એટલે ટોટલ થાય 20 બેંકો અને એમાંથી એક બેંકનું મર્જર થઈ ગયું એટલે આપણી પાસે 19 બેંકો રહે છે. પછી જો 1969 ની વાત કરું છું 1991 માં હવે મારે તમને એક સ્ટોરી કહેવી છે અહીંયા કે 1991 માં આપણી પાસે પરિસ્થિતિ એવી હતી કે ક્રૂડ ઓઇલ બરાબર 7 દિવસ ખરીદી શકીએ એટલું આપણી પાસે ભંડોળ હતું અને દેશની અર્થવ્યવસ્થામાં મોટો એક એવો ફટકો ત્યાં લાગવાનો હતો બરાબર અને બીજા બધા દેશો પાસે આપણે હાથ લાંબો કર્યો બીજા બધા દેશો પાસે આપણે હાથ લાંબો કરવામાં આવ્યો પણ ત્યાં કોઈ પ્રશ્નો એટલે તોય કોઈ દેશે આપણી સમક્ષ બરાબર કોઈ બેંકે આપણી સમક્ષ આપણને લોન આપવા માટે હાથ લાંબો કર્યો. તો એ વખતે મનમોહન સિંહ દ્વારા એલપીજી સિસ્ટમ દાખલ કરવામાં આવી. હવે એલપીજી સિસ્ટમ એટલે શું? તો કે એલપીજી સિસ્ટમ એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આ વ્યવસ્થાના નીચા હેઠળ આરબીઆઈ દ્વારા નરસિંહમ કમિટી અંગે અમુક બાબતોનો સલાહ સૂચન આપવામાં આવ્યા બરાબર. નાણાકીય ક્ષેત્રની કાર્યક્ષમતા છે, ઉત્પાદકતા છે, નફાકારકતા છે, આ દરેક બાબતો છે એને ધ્યાનમાં રાખી અને પરિવર્તનશીલતા અને સ્વાયત્તતા રહે કે જેથી એનો ઉદ્દેશ રહી શકે. તો 1991 નો જે દાયકો છે બરાબર એ વખતે આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસની જે ઓલે કહેવાય કે વિકાસનો જે લિમિટેશન એ વધારે હતું. એટલે 1991 પછી આપણા દેશનું જે લિમિટેશન છે હટી ગઈ એટલે એમઆરટીપી એક્ટ જેવા કાયદાઓ બંધ થયા બરાબર. એમઆરટીપી એક્ટ જેવા કાયદાઓ બંધ થયા અને જેના કારણસર આપણા દેશમાં વિદેશી જે રોકાણકારો છે એનો પ્રભાવ વધતો ગયો અને વિદેશી રોકાણકારનો પ્રભાવ વધતો તો ગયો છે. વધતા આપણી સમક્ષ ઘણા બધા પ્રશ્નો આવેલા બરાબર. એ પ્રશ્નોનું જે કહેવાય સમાધાન એ આ સુધારા દ્વારા થયેલું છે. 1991 માં નાણાકીય સુધારા માટે નરસિંહ કમિટી દ્વારા જે બાબતો સૂચવાય છે બરાબર એ સુધારામાં 3 બાબતમાં આપણે વહેંચવામાં આવી છે. આ 3 બાબત છે કે આપણે ઘરના નથી કે આરબીઆઈ નથી પણ આરબીઆઈ દ્વારા રચેલી અથવા બેંકો માટે રચેલી નરસિંહ કમિટી દ્વારા જે ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને નફાકારકતાને ધ્યાનમાં લઈ બરાબર અને જે રિપોર્ટ અહેવાલ આપવામાં આવે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા પોઈન્ટ છે નાણાકીય વ્યવસ્થાઓ અને તેની સંસ્થાઓને મજબૂત બનાવવા અનેક પગલાં. એટલે કોઈ પણ નાણાકીય વ્યવસ્થા હોય આપણે ભારતની વાત કરીએ છીએ તો ભારતીય નાણાકીય વ્યવસ્થા અને નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવા માટે પગલાં ભરવા. આજે તારીખ મતલબ જો મુથુટ ફાઇનાન્સ છે, એનબીએફસી જે આ બધી બેંકો છે બરાબર એ નાનામાંથી મોટી થયેલી બેંકો છે અને હવે એનો આરબીઆઈ નું લાયસન્સ લેવા જરૂર પડે છે. આઈઆઈએફએલ છે, આઈઆઈએફસી છે, માર્કેટમાં ઘણી કંપનીઓ આવી ગઈ માર્કેટ પ્રાઇવેટ. તો એ દરેક કંપની ને એટલે એમ કહેવાય કે દરેક જે આરબીઆઈ નો પાર્ટ છે આપણે એવું કહી શકીએ શોર્ટમાં આરબીઆઈ નો પાર્ટ છે. તો એ આરબીઆઈ ના પાર્ટ બરાબર એ આરબીઆઈ ના પાર્ટને આપણે સમજવો પડે. તો આ નરસિંહ કમિટી છે એમાં જે અહેવાલ આપવામાં આવ્યો એ 3 અહેવાલ આપવામાં આવે છે. એક
નાણાકીય વ્યવસ્થાઓ અને તેની સંસ્થાઓને મજબૂત બનાવવા પગલા. પછી 2 બાહ્ય નિયંત્રણો સિવાય વેપારી ધોરણે બજારના પરિસ્થિતિને આધીન રહે તે પગલા. છેલ્લો પોઈન્ટ, બજારની બધી સંસ્થાઓ જુદી જુદી રીતે દ્વારા બજારને અનુકૂળ પુરવાર થાય તેવી બજાર વ્યવસ્થા ગોઠવો. તો જો આરબીઆઈ નું કાર્ય કેટલું મોટું છે, એને ઘણા બધા સુધારા કર્યા છે, બરાબર, જે આપણે જોઈ શકીએ છીએ. એના સિવાય કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જેવી ખરી કે જેથી આપણે કહી શકાય કે બેંકોનો વિકાસ ખરેખર આપણને જોવા મળ્યો છે. તેમાં સૌથી એક પોઈન્ટ મહત્વનો, પહેલો પોઈન્ટ વાંચો એટલે તમને વંચાશે. અન્ય ક્રમે લખેલું છે અન્ય. તો જો મૂડીનું પ્રસારણ વધારવા માટે એટલે મૂડીનું પ્રમાણ વધારવા માટે કરકસરના પગલા લેવા, એ તો લેવા જ પડે. પછી બેંકોમાં અને નાણાકીય સંસ્થાઓના પાકા સર્વેમાં પારદર્શકતા લાવી. પછી આ કામ બહુ અઘરું છે. કોઈ પણ કંપનીના જે નાણાકીય પત્રો જે આપણને સરળતાથી મળી જાય, બરાબર, એવા આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ એ જલ્દીથી આપણને મળતા નથી. એટલે નાણાકીય અને પાકા સર્વેમાં પારદર્શકતા પૂરી પાડવા માટે, પારદર્શકતા એટલે ખબર છે શું છે? ટ્રાન્સપરન્ટ, જેમાં કોઈ પ્રકારનું કરપ્શનની ગુંજાઈશ રહેતી નથી. એટલે નંબર 1, બેંકોની ખોટને પચાવી શકે તે માટે ન્યૂનતમ મૂડી પ્રમાણ રાખવું. તો બેંકોમાં ભંડોળ ઓછું રાખવાથી, બરાબર, એટલે કે ખોટ ન પચાવી શકે તે બાબત માટે ન્યૂનતમ મૂડીનું પ્રમાણ રાખવું. એટલે બેંક પોતાની ખોટને કઈ રીતે પચાવી શકે? એટલે જો કોઈ પણ બેંકને ખોટ જાય તો એમાં આરબીઆઈ મદદ નહીં કરતી, પણ અમુક અંશે તો પછી આરબીઆઈ પણ પાછળથી આવે છે, પણ ત્યાં સુધી એને પોતાને મેન્ટેન તો કરવું પડે ને. જેમ કે હમણાં 1 વર્ષ પહેલા વાત કરું, પીએનબી ની વાત કરું, વિજય માલ્યા જેમ 12,000 કરોડ લઈને નીકળી ગયો, એમ પીએનબી ના પણ ઘણા બધા રૂપિયા, બરાબર, એ બીજા બધા ઉદ્યોગપતિ અહીંથી બજાર એટલે કે બીજા દેશોમાં પહોંચી ગયા છે. એટલે બેંકોને પોતાની ખોટને પચાવી શકે તે માટે ન્યૂનતમ મૂડી પ્રમાણ રાખવું. એટલે આ તો કેવું છે કે કોઈ પ્રસંગ આવી જાય અને ખર્ચો કરવો પડે, એના માટે મૂડી પ્રમાણ કરવું પડેલું હોય તો કામ લાગે. એને જેમ છે કે ભાઈ કદાચ બેંકોની ખોટ બહુ વધારે પડતી હોય તો એ બેંકોની ખોટને નિવારવા માટે, બરાબર, નિવારવા માટે ન્યૂનતમ મૂડીનું પ્રમાણ રાખવું જરૂરી છે. પછી વાત આવે છે નાણાકીય જોખમોને પહોંચી વળવા જોખમ નિવારણ ભંડોળ ઉભું કરવું. તો જો જે જોખમ બજારમાં જોવા મળે છે, એ બજાર જોખમને ટાળવા માટે જોખમ નિવારણ ભંડોળ ઉભું કરવું જરૂરી છે. તો જો બજારના જોખમ એટલે કયા જોખમ? તો કે શેર માર્કેટ છે. સરકારની નીતિઓ છે એ પ્રમાણે, સરકારની જે નીતિઓ છે એ પ્રમાણે આને પણ ચાલવું પડે છે, બરાબર. હવે આપણો લેક્ચર જો કેટલી મિનિટ બાકી છે દરેક જણ? બરાબર, આ તો આટલો પણ તો ડિસ્કસ થઈ જશે, બરાબર. એટલે જો હા, બજારના જોખમોને પહોંચી વળવા માટે જોખમ નિવારણ ભંડોળ એટલે રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે રિસ્ક રિટેન્શન ના કહી શકાય ને, પણ નિવારણ એટલે શું? સોલ્યુશન માટે રિસ્ક અવોઇડન્સ ભંડોળ આપણે કહી શકાય ને. તો એના માટેનું ભંડોળ ઉભું કરે છે. બિન ઉપજાઉ રોકાણોમાં નાણાં જલ્દીથી પરત મેળવી શકાય તે માટે સરકારે આરબીઆઈને કેટલાક પગલા લેવા પડે છે. પછી જો ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ પરત મેળવવા માટે ટ્રિબ્યુનલ જરૂરી સત્તા નિમે છે. તો જો એક વસ્તુ બિન ઉપજાઉ રોકાણ એટલે શું? એટલે આપણે એનપીએ કહી શકાય. એનપીએ એટલે શું? તો કે એનપીએ એટલે નોન બેન્કિંગ નોન પરફોર્મિંગ એસેટ્સ. એનપીએ એટલે જે બેંકોમાં લોન તો આપવામાં આવે છે પણ લોન પરત આપતી નથી, એટલે બેડ ડેપ, આપણી ભાષામાં બેડ ડેપ કહેવાય, ગાલખાત. અને બેંકની ભાષામાં કેવું આપણે કહી શકાય કે એ બેડ ડેપ છે, એટલે કે તમારે એને એનપીએ કહી શકાય. તો બેંકનો એક બહુ ચર્ચાસ્પદ મુદ્દો હોય તો એક આ પણ છે કે બેંકોનો ચર્ચાસ્પદ મુદ્દામાં એક મહત્વનો મુદ્દો આ છે કે બેંકોની
બેંકોની એનપીએ વધતી જાય છે. હવે તો તમે જો બેંકો શું હવે શું હમણાં તમે કહી દઉં કે બેંકોનું મર્જર પણ હવે શક્ય બન્યું છે. એનો એક મહત્વનો મુદ્દો આ છે કે જે બેંકો ખોટ કરતી હોય સતત એ બેંકોને આ બીજી બેંકો સાથે જોડી દેવામાં આવે એટલે આને આપણે બેંકનું મર્જર કહી શકાય. પછી શું છે તો કે મિલકતોને જલ્દી વેચી શકાય તે માટે સેટલમેન્ટ એડવાઇઝરી કમિટી નિમાઈ છે. તો જો કેટલીક વાર જપ્ત થતું હોય છે, કેટલીક વાર જપ્ત થતું હોય છે. શું જપ્ત થાય છે? બરાબર. તો કે